નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શું કરોડપતિ અબજોપતિઓ પર અલગથી ટેક્સ લાદવામાં આવશે? આ ચર્ચા દેશમાં શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે સરકારને પત્ર લખીને આ ખુલાસો કરવાની માંગ કરી છે। તમને જણાવી દઈએ કે લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી હતી કે જે લોકો પાસે વધુ સંપત્તિ છે તેને સ્કેન કરવામાં આવશે અને તેમની પર અલગથી ટેક્સ લગાવવાની પણ વાત કરવામાં આવી હતી। આ ચર્ચા હવે માત્ર દેશમાં જ નથી પરંતુ દુનિયામાં શરૂ થઈ ગઈ છે। G20ની બેઠક જે આગામી બ્રાઝિલમાં થવાની છે ત્યારે બ્રાઝિલમાં જે ડ્રાફ્ટ તૈયાર થયો છે આ ડ્રાફ્ટમાં પણ આ વાત કહેવામાં આવી છે કે દુનિયાભરના જે અરબપતિ લોકો છે તેમની પર અલગથી ટેક્સ લગાવવામાં આવે અને આ ટેક્સના નાણાં જે એકત્રિત થાય તે દેશના અલગ અલગ વિકાસ કાર્યોમાં લગાવવામાં આવે। આર્થિક સમરસતાની વાત વચ્ચે આ એક વાત હવે દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે। દુનિયાના અલગ અલગ દેશો આને લઈને ચર્ચા પણ કરી રહ્યા છે। દેશમાં 23 જુલાઈના રોજ બજેટ આવવાનું છે અને આ બજેટની પહેલા આ એક નવી ચર્ચા દેશમાં શરૂ થઈ ગઈ છે કે શું જે વધુ માલદાર લોકો છે, જે કરોડપતિ અબજોપતિ લોકો છે તેમની પર વધારાનું શું ટેક્સ લગાવી દેવામાં આવશે? ચર્ચા એ વાતની થઈ રહી છે કે જે અબજોપતિ લોકો છે, જે રીચ લોકો છે તેમની પર એક અલગથી ટેક્સ નાખવામાં આવે। આ ટેક્સ જો નાખવામાં આવશે તો કોંગ્રેસ નેતા જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે 1.5 લાખ કરોડ રૂપિયા સરકારી ખજાનામાં આવશે અને આ રૂપિયાથી દેશભરની જે શાળાઓ છે, ગામડાઓ છે તેમનો વિકાસ અલગથી કરી શકાય છે। આર્થિક સમરસતાની વાત વચ્ચે હવે અમીરો પર જે અલગથી ટેક્સ લગાવવાની જે વાત લોકસભાની ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના મેનિફેસ્ટોથી શરૂ થઈ હતી આ ચર્ચા હવે દેશભરમાં પણ અને સાથે સાથે વિદેશમાં પણ શરૂ થઈ ગઈ છે। G20ની બેઠકમાં આ મામલે એક પ્રસ્તાવ પણ મુકાઈ શકે છે અને પ્રસ્તાવ પર કેટલા દેશો સહેમત છે તે પણ બહાર આવી જશે। ભારતની વાત કરીએ તો ભારતમાં એક સર્વે પ્રમાણે 40થી 45% એવા લોકો છે જે અરબપતિ જે લોકો છે તેમની પર વધારાનો ટેક્સ લગાવવાના નિર્ણયનો સમર્થન કરે છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે સરકાર એટલે કે ભારત સરકાર આ મામલે પોતાનો નિર્ણય કયા પ્રકારનો લે છે।